आदिवासी दलित विस्तारों में सतत काम करो, मजबूत सोशल मीडिया आर्मी बनाओ, नारा नहीं काम बताओ અને મજબૂત વિપક્ષ વિના આ કોંગ્રેસનું નુકસાન નથી, આ ગુજરાતીઓનું નુકસાન છે, કારણ કે મજબૂત વિપક્ષ વિના લોકશાહી નબળી પડી. નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે ધ ટ્રેન્ડિંગ ટોકના ગુજરાતી પ્લેલિસ્ટ ટ્રેન્ડિંગ ગુજરાત. મિત્રો, ભાષણ વધ્યા, નારા બદલાયા, પણ હાલત ન બદલી. ભાષણ વધ્યા પણ બૂથ ખાલી પડ્યા, વોટ તો માંગ્યા બધાએ એક જ ચહેરા પાસે, પણ જીત ગઈ હંમેશા બીજાના ઘર સુધી. અને કોંગ્રેસ દર વખતની જેમ આશાના વાદળ પર સવારી તો કરે છે, પણ ચૂંટણી પહેલા જ પવનથી ઉડી જાય છે. દર નારામાં ઉર્જા છે પણ દિશા નથી, દર ભાષણમાં આગ છે પણ જમીન નથી, અને પરિણામે મતપેટીઓ ખાલી પડે છે ગુજરાત. તો મિત્રો, આજે આપણે આ વાત કરવાના છીએ એક રહસ્યની. જો કોઈ બોલતું નથી, જે આટલા બધા નારાઓ છતાં પણ પરિણામ શા માટે હંમેશા શૂન્ય રહે છે? શું ખોટું છે નારાઓમાં, નેતૃત્વમાં, કે પછી મતદારના મિજાજમાં? ચાલો ઉકેલીએ રાજકીય ગણિત નારાથી લઈને ગ્રાઉન્ડ રિયાલિટી. વિકાસ ગાંડો થયો છે, ચોકીદાર ચોર છે, અને હવે નવું આવ્યું, વોટ ચોર ગદ્દી છોડ. મિત્રો, છેલ્લા 8 વર્ષમાં કોંગ્રેસે ગુજરાતમાં 3 જોરદાર નારા આપ્યા, રેલીઓ ભરાઈ, જોશ જામ્યો, આશા જાગી, પણ પરિણામ શૂન્ય રહ્યું. 2017માં 77 સીટો, 2022માં માત્ર 17 સીટો, યાની 60 બેઠકોનું સીધું પતન. અને આજે ફરી એક નવો નારો છે, વોટ ચોર ગદ્દી છોડ. તો સવાલ એ છે કે શું ખોટું થઈ રહ્યું છે? નારા શક્તિશાળી છે, પણ પરિણામ શા માટે આટલા નિરાશાજનક આવે છે? આજે હું નિષ્ફળતાનું રહસ્ય ઉકેલવાનો પ્રયત્ન કરીશ, સાચું સત્ય બતાવીશ જે કોઈ બતાવ્યું નથી. તો મિત્રો, વિડીયો છેલ્લે સુધી જોજો, પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. નમસ્કાર મિત્રો, આજની તારીખ 6 ઓક્ટોબર 2025 જેવી નવરાત્રી પૂરી થઈ અને ગુજરાત કોંગ્રેસે 3 ઓક્ટોબરથી 10 ઓક્ટોબર દરમિયાન એક નવું રાજકીય અભિયાન ગુજરાતમાં લોન્ચ કર્યું, જેનું નામ છે વોટ ચોર ગદ્દી છોડ. પણ એક મિનિટ રોકાવો, આ ખરેખર નવો નારો છે કે આ એક પેટર્ન છે જે વર્ષોથી કોંગ્રેસ અનુસરતી આવે છે? ચાલો આ સફર જોઈએ. 2017ની વાત છે, વિધાનસભાની ચૂંટણી, રાહુલ ગાંધી આવ્યા, રેલીઓ કાઢી અને એક જોરદાર નારો આવ્યો, વિકાસ ગાંડો થયો છે. પરિણામ 77 બેઠકો, 27 વર્ષમાં કોંગ્રેસનું બેસ્ટ પરફોર્મન્સ, પણ સત્તા ન મળી. ભાજપ 99 પર અટકી. 2019માં પાછા આવ્યા, લોકસભાની ચૂંટણી આવી અને નારો હતો ચોકીદાર ચોર છે. પરિણામ શૂન્ય, 0 બેઠક, બિલકુલ શૂન્ય છે. ભાજપની 26 ક્લીન સીટ. અને પછી પાછું આવ્યું 2022 વિધાનસભા ચૂંટણી. આ વખતે મોરબીની દુર્ઘટના હતી, ભરતીના ગોટાળા હતા, પેપર લીકની બૂમો હતી, વાસ્તવિક ઘણા મુદ્દાઓ હતા. પરિણામ માત્ર 17 સીટ, ભાજપને 156, રેકોર્ડ બ્રેકિંગ જીત. 60 બેઠકો ગુમાવી ચૂકી. આ છે સંપૂર્ણ પતન. અને હવે પાછું 2025 ફરી એક નવો નારો, વોટ ચોર ગદ્દી છોડ. પીસીઆઈ પર આરોપ, વોટર લિસ્ટમાં છેડછાડના દાવા. તો મિત્રો, સવાલ એકદમ સાદો છે, શું ખોટું છે? નારા તો જોરદાર છે, પ્રચાર પણ જબરદસ્ત છે, પણ રિઝલ્ટ કેમ શૂન્ય? આજે હું તમને 5 મહત્વની વાતો કહીશ. પહેલું, આ ત્રણેય નારાઓની સંપૂર્ણ હિસ્ટ્રી. ગુજરાતમાં કોંગ્રેસ કેમ હારે છે? 7 મુખ્ય કારણો ડેટા સાથે. ત્રીજું, આ નવો વોટ ચોર ગદ્દી છોડ અભિયાન શું અલગ છે અને ગુજરાતમાં એનો કેટલો ઇમ્પેક્ટ પડશે? ચોથું, ગુજરાતી વોટર શું વિચારે છે અને ગ્રાઉન્ડ રિયાલિટી શું છે? પાંચમું, 2027ની ચૂંટણી માટે કોંગ્રેસ શું કરી શકે? તો સમય બગાડ્યા વિના ચાલો શરૂ કરીએ આ રાજકીય સફર. તો મિત્રો, સૌ પ્રથમ આપણે પાછા 2017માં. પ્રથમ નારો આવ્યો, વિકાસ ગાંડો થયો છે. એ વખતે ગુજરાતનું વાતાવરણ સમજો મિત્રો. મોદીજી વડાપ્રધાન બની ચૂક્યા હતા, ગુજરાતમાં નોટબંધી અને જીએસટીનો આંચકો હતો, નાના વેપારીઓ અને ઉદ્યોગ જગતમાં ખળભળાટ હતો. કોંગ્રેસે પંચલાઇન્સ આપી, વિકાસ ગાંડો થયો છે, અને સાથે કર્યું હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જિગ્નેશ મેવાણી જેવા યુવા આક્રોશિત લીડરો. પરિણામ 77 સીટો, પણ સત્તા ન મળી. અને જે ગઠબંધન બનાવ્યું હતું તે લાંબુ ટકી ન શક્યું. તો આ હતી પહેલી કોશિશ. પ્રયત્ન સારો હતો, પ્રયાસ સારો હતો, પણ અપૂર્ણ હતો. પછી પાછો બીજો નારો આવ્યો, ચોકીદાર ચોર. હવે આ નારો 2019માં લોકસભા ચૂંટણી વખતે આવ્યો. આ વખતે કોંગ્રેસે સીધો નિશાન સ્થાપ્યું નરેન્દ્ર મોદી. રાફેલ ડીલ પર આક્ષેપ હતા અને નારો ચોકીદાર ચોર છે, પાવરફુલ નારો હતો. પણ ગુજરાતમાં શું થયું? આ નારો બેકફાયર થઈ ગયો. કારણ એક, નરેન્દ્ર મોદી ગુજરાતના છે, ગુજરાતીઓએ લીધું કે અમારા નેતા પર હુમલો છે એટલે અમારી ઇન્સલ્ટ છે. કારણ બેકફાયર, 26માંથી 26 ક્લેન્સી.
બીજું કારણ એ પણ હતું એમાં કે પુલવામા અને બાલાકોટની અસર હતી. નેશનલિઝમનો જોરદાર પ્રવાહ ચાલી રહ્યો હતો. પરિણામ 26માંથી 26. ભાજપે ક્લીન સ્વીપ. આ હતી બીજી કોશિશ. જોરદાર નારો પણ એકદમ નિષ્ફળ. હવે આવો 2022માં. કોંગ્રેસ પાસે વાસ્તવિક મુદ્દાઓ હતા. મોરબી બ્રિજ હાદસો, બિલ્કિસ બાનો કેસ, ભરતી ગોટાળા, પીપલ લીગની બૂમો જોરદાર. કોંગ્રેસને લાગ્યું કે આ વખતે તો સાચી તક છે. પરિણામ શું થયું? કોંગ્રેસને માત્ર 17 સીટ, 77 થી 17, 60 બેઠકો ગુમાવી. ભાજપને મળી 156. શું થયું? આટલા મુદ્દાઓ હોવા છતાં ભારે પતન. અને હવે આવો આજે 2025માં. 3 ઓક્ટોબર કોંગ્રેસે નવું અભિયાન શરૂ કર્યું છે. વોટ ચોર ગદ્દી છોડ. મુદ્દો શું છે? કોંગ્રેસ કહે છે કે ઈસીઆઈ નિષ્પક્ષ નથી, વોટર લિસ્ટમાં લાખોના નામ ડિલીટ છે. તો મિત્રો 3 નારા આવ્યા, 3 વખત હારી ગયા. તો પ્રોબ્લેમ ક્યાં છે? ચાલો એનાલિસિસ કરીએ. કોંગ્રેસ કેમ હારે છે? 7 કારણો મિત્રો. હવે સૌથી મહત્વનો પાઠ, આ રાજકીય રહસ્યના 7 કારણ. કારણ 1, મિત્રો નારા તો બદલાય છે પણ ગ્રાઉન્ડ વર્ક નથી. દર 2-3 વર્ષે નવો ચહેરો આવે છે પણ બૂથ લેવલ પર કામ થતું નથી અને બૂથ વર્કર્સ ઘટી રહ્યા છે. લોકો નારા નહીં કામ જોવે છે. કારણ બીજું, ગુજરાતી આઈડેન્ટિટી સમજવામાં નિષ્ફળતા. ગુજરાતી કેવો છે? બિઝનેસ માઇન્ડેડ, પોલિટિકલ સ્ટેબિલિટી જોઈએ છે. આ સૌથી મહત્વનું છે. મોદી શાહ અમારા છે, લોકલ પ્રાઇડ એવો ગુજરાતીઓનો મત છે. કોંગ્રેસ આ ભાવનાત્મક બંધન તોડી નથી શકતી. કારણ 3, મોદી શાહનું અદમ્ય ફેક્ટર. મોદીનું 13 વર્ષનું શાસન, અમિત શાહનું વ્યૂહાત્મક સંગઠન અને ભાજપના 20-25 વર્ષ જૂના કાર્યકરોનું ઝાડુ. કોંગ્રેસ પાસે આવો કોઈ મજબૂત ચહેરો કે સંગઠન જ નથી. કારણ 4, સોશિયલ મીડિયા વોર હારી ગયા. ભાજપ પાસે 50,000થી વધુ એક્ટિવ આઈટી સેલ વર્કર છે. કોંગ્રેસનું આઈટી સેલ નબળું છે, યુવાનોને આકર્ષી શકતા નથી. 2022નું આ ફેક્ટર છે. મહત્વનું કારણ, 2022માં આપને 13% વોટ મળ્યા. આ વોટ મોટા ભાગે કોંગ્રેસમાંથી આવ્યા છે. બંને પક્ષો એક જ એન્ટી બીજેપી વોટ બેંકને માટે લડે છે. અને અંતે શું થયું એ તમે જોઈ શકો છો. કારણ 6, ઇનફાઇટિંગ અને નબળું નેતૃત્વ. કોંગ્રેસની આંતરિક સમસ્યાઓ, નેતાઓ વચ્ચે ગ્રુપબાજી છે, ટિકિટ વિતરણમાં અનિયમિતતા છે અને યુવા નેતાઓનું પલાયન છે. જ્યારે પાર્ટી પોતાની જ લડાઈમાં વ્યસ્ત હોય ત્યારે ગુજરાતની ચૂંટણી કેવી રીતે જીતી શકશે? કારણ 7, ક્રાય વોલ્ફ સિન્ડ્રોમ. સૌથી મહત્વ, દરેક ચૂંટણીએ કોંગ્રેસ એક જ વાત કરે છે, ઈવીએમ હેકિંગ, વોટર લિસ્ટ ચેડા. પછી હારે છે અને કહે છે અમે હાર્યા એટલે ચીટિંગ થઈ. લોકો માને છે આ નબળાઈનું પ્રતીક બની ગયું છે. તો આ છે 7 કારણ. હવે સવાલ, આ નવા વોટ ચોર અભિયાન શું બદલાશે? વોટ ચોર ગુજરાતમાં કેટલું ઇમ્પેક્ટ કરશે? ચાલો વાત કરીએ ચાલુ અભિયાન વિશે. વોટ ચોર ગદ્દી છોડ શું કરી રહ્યા છે? 3 થી 10 ઓક્ટોબર સ્ટેટ વાઇડ કેમ્પેન છે. 5 કરોડ સહીઓનું લક્ષ્ય રાખ્યું છે. અને આ વખતે શું અલગ? એક જ પેટર્ન, વિક્ટિમ કાર્ડ. ગ્રાઉન્ડ વર્ક હજુ નબળું છે. ગુજરાતમાં આ મુદ્દાનો રિઝોનન્સ ઓછો છે. શું કામ કરશે? મારું પર્સનલ એનાલિસિસ છે કે ટૂંકા ગાળા માટે ગુજરાતમાં મોટો ઇમ્પેક્ટ નહીં થાય. લાંબા ગાળામાં 2027 ચૂંટણી માટે કોંગ્રેસે ગ્રાઉન્ડ વર્ક વિના કામ નહીં થાય. સાચું કહું તો આ અભિયાન ગુજરાત માટે નથી, આ નેશનલ લેવલ માટે છે. ગુજરાત માત્ર શો માટે છે. આ તો ઉપરથી આવ્યું છે અને ગુજરાત કોંગ્રેસે કરવું પડે છે એટલે કરીએ છીએ એવી ભાવના સાથે કામ કરે છે. મિત્રો, ગુજરાતી સમાજની માનસિકતા સમજો. બહુ વ્યવહારુ સમાજ છે. એમને પોલિટિકલ સ્ટેબિલિટી જોઈએ છે. ભાજપનું રાજ 18 થી 45 વયની પેઢીએ કોંગ્રેસ સરકાર જોઈ જ નથી. 2027 માટે કોંગ્રેસ શું કરે? યુવા નેતૃત્વ લાવો, 10-15 વિનેબલ સીટ પર ફોકસ કરો, આદિવાસી દલિત વિસ્તારોમાં સતત કામ કરો, મજબૂત સોશિયલ મીડિયા આર્મી બનાવો. નારા નહીં કામ બતાવો. મારો અંદાજ જો આવું નહીં કરે તો 2027માં પણ 2022 વાળી થશે તો નવાઈ નહીં. નારા ગુજરાતમાં લાંબા ગાળે કામ નથી કરતા. કોંગ્રેસની સમસ્યા ઓર્ગેનાઇઝેશનની છે, નારાની નહીં. ગુજરાતી વોટર પ્રગતિ અને સ્ટેબિલિટી જોઈએ છે અને મજબૂત વિપક્ષ વિના આ કોંગ્રેસનું નુકસાન નથી, આ ગુજરાતીઓનું નુકસાન છે. કારણ કે મજબૂત વિપક્ષ વિના લોકશાહી નબળી પડે. જય ભારત, જય ભારત.